હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। દોસ્તો, મારો આજનો વિડીયો છે કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાય। દોસ્તો, કબજિયાતની બીમારી એવી છે કે તે કોઈ પણ ટાઈમે, કોઈ પણ ઋતુમાં અને કોઈ પણ સમયે, રાત્રે કે દિવસે ક્યારે પણ થઈ શકે છે। તો આ કબજિયાત દૂર કરવા માટે આજે હું તમને કેટલાક ઘરેલુ ઉપાયો બતાવીશ, જેના દ્વારા તમે કબજિયાતને તાત્કાલિક દૂર કરી શકો છો। એટલે કે 1 કલાકની અંદર અથવા તો 2 થી 3 કલાકની અંદર તમે કબજિયાતને દૂર કરી શકો છો। સાથે જ જાણકારી આપીશ કે કબજિયાત જે વ્યક્તિને વારંવાર થાય છે તેમણે ખોરાકમાં શું શું સેવન કરવાનું છે અને શેનું સેવન નથી કરવાનું એના વિશે પણ હું માહિતી આપીશ। સાથે જ આ ઘરેલુ ઉપાય એટલા સારા છે કે તે દરેક વ્યક્તિ કરી શકે છે। ખાસ ચેતવણી એ છે કે જે વ્યક્તિને કબજિયાત વારંવાર થતી હોય અને કોઈ દવાનું સેવન કરતા હોય તે વ્યક્તિએ પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ ઘરેલુ ઉપાય અજમાવ્યા પહેલા, પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ પોતાના શરીર પર। સાથે જ એવા સરસ ઘરેલુ ઉપાયો હું આપીશ જે આપણા ઘરના કિચનમાંથી મળી રહે અને તમે તાત્કાલિક એની દવા બનાવીને એનું સેવન કરીને તમે તમારી કબજિયાતને દૂર કરી શકો। તો દોસ્તો, આજનો વિડીયો જરૂરથી પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપજો। સાથે જ વિડીયો તમને ગમે તો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરો। સાથે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। સાથે જ વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। તો દોસ્તો, વિડીયોની શરૂઆત કરીએ। તો કબજિયાત થાય છે તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે કબજિયાત મને વારંવાર થાય છે, 1-2 દિવસે તો થઈ જ જતી હોય છે કબજિયાત, તો મારે શું કરવું જોઈએ? તો એવા વ્યક્તિએ છે ને લીલા શાકભાજી વધારે ખાવા જોઈએ, ફ્રૂટ વધારે ખાવા જોઈએ, સાથે ફાઈબર વાળા જે ખાવાનું ભોજન આવે છે તેનું સેવન કરવું જોઈએ, જેના કારણે તમને કબજિયાત ના થાય। જો તમે કબજિયાત થતી હોય ને તમે પછી પીઝા ખાવા જાઓ ને સરસ મજાના ભજીયા ખાવા જાઓ, ગમતા તમે ભોજનો ખાશો ને તો તમને કબજિયાત થશે। સાથે જ કબજિયાત તીખાશથી પણ થાય છે। સાથે જ ઘણા લોકોને વધારે પડતું તેલ વાળું એટલે ઓઇલ વાળું સેવન કરવાથી પણ થાય છે। ઘણા લોકોને વાસી ભોજન કરવાના કારણે પણ થાય છે, તો એની ખાસ કાળજી લેવાની છે। અને સાથે જ પોતાના ઘરે સારું જે ભોજન બનતું હોય એ જ ભોજનનું સેવન કરવાનું છે, તો તમને કબજિયાત નહીં થાય। અને તમને જો કબજિયાતની વારંવાર જ પ્રોબ્લેમ થતી હોય તો તમે આ પીઝા છે, બર્ગર છે, સમોસા છે, તીખાસવાળી વસ્તુ છે, એવી બધી વસ્તુઓ ખાવાનું એટલે કે એવા બધા ભોજનો ખાવાનું બંધ કરી દો, જેના કારણે તમારી કબજિયાત નહીં થાય। જેના કારણે કબજિયાત જે થાય છે એ ભોજન તમે નહીં સેવન કરો ને તો તમને કબજિયાતનો પ્રોબ્લેમ રહે જ નહીં। તો આ ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો છે। હવે શરૂઆત કરીએ કે કબજિયાત થઈ ગઈ છે અને કબજિયાતને દૂર કરવા માટે કયા ઘરેલુ ઉપાય કરવાના હોય છે। કબજિયાત દૂર કરવા માટે ઘણા લોકો પાણીનું સેવન વધારે નથી કરતા। જે વ્યક્તિ કબજિયાત એવા વ્યક્તિને પણ થઈ શકે છે જે વ્યક્તિ દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી નથી પીતા, તો તમારે આખા દિવસમાં રાત્રે સૂઈએ ત્યાં સુધી 8 થી 10 ગ્લાસ જેટલા પાણી પીવું જોઈએ। એનાથી વધારે પીશો તો પણ ખૂબ સારું। આ પાણી પીવાથી કબજિયાત તો દૂર થશે, સાથે આપણી સ્કિન સારી રહેશે, આપણું શરીર સારું રહેશે અને સ્વસ્થ રહેશે। તો કબજિયાત દૂર કરવા માટે પાણી જરૂરથી પીવું જોઈએ, ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ, કબજિયાત દૂર થઈ શકે છે। એટલે કે આ પાણીનું સેવન કરવાથી કબજિયાત થવાનું બંધ થઈ જાય છે। ઘણા લોકોના શરીરમાં પાણી ઓછું હોવાના કારણે પણ કબજિયાત થતી હોય છે। સાથે જ ઘણી બહેનો જે છે તે સ્લેટ પેન ખાતી હોય છે, ખડી ખાતી હોય છે, માટી ખાતી હોય છે, ચોક ખાતી હોય છે, તો આવી જે બહેનો છે એમણે આ બધી ચોક છે, સ્લેટ પેન છે, માટી છે, જે પણ ખાતા હોય એ બધું બંધ કરવાનું છે, એના કારણે પણ તમને કબજિયાત થઈ શકે છે। સાથે જ જે વ્યક્તિ ગુટકાનું સેવન કરતું હોય અથવા તો દારૂનું સેવન કરતું હોય તે વ્યક્તિને પણ કબજિયાત થઈ શકે છે। તો તમને આવા કોઈ વ્યસનો હોય તો આવા વ્યસનો પણ બંધ કરી દો, જેના કારણે તમને કબજિયાત નહીં થાય। આવા બધા વ્યસનો કરવાથી આપણું શરીર ખરાબ થાય છે, સાથે જ આપણી જિંદગી પણ ખરાબ થાય છે। જે વ્યક્તિને ડેલી કબજિયાત રહેતું હોય એટલે કે દરરોજ કબજિયાતની બીમારીથી પરેશાન જ રહેતું હોય, કંઈક ખાધું કે ના ખાધું કંઈ પણ પ્રોબ્લેમ થયો અને કબજિયાત થઈ જ જતું હોય તો તે વ્યક્તિએ સવારે ઉઠીને થોડું 1 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવાનું છે। એ પાણીમાં અડધું લીંબુ નીચવી નાખવાનું છે, નીચવીને એટલે કે એનો રસ કાઢીને નીચવી દેવાનું છે।
અને તેમાં 1 ચમચી જેટલું મધ નાખી દેવાનું છે અને સરસ મજાનું મિક્સ કરીને પછી જ્યારે આપણે પી લેવાનું છે, એટલે કે એનું સેવન કરવાનું છે, જેના કારણે આખો દિવસ તમને કબજિયાતની સમસ્યા નહીં થાય. જો ઉપાય છે, જે વ્યક્તિને કબજિયાત રહેતી હોય એ વ્યક્તિએ આદુની ચા બનાવવાની છે. એમાં ચા એટલે કે ખાલી આદુને પાણીમાં ઉકાળવાનું છે. ઉકળી જાય એટલે ચા પી શકે એટલું ગરમ હોય ને ત્યારે 1 ચમચી મધ નાખવાનું છે અને મધ નાખીને ઓગાળીને પીવાનું છે. ધ્યાનમાં રાખજો કે આદુ 1 ઇંચ જેટલા ટુકડા જેવો જ હોવો જોઈએ. જે બહેનો પ્રેગ્નન્સી રાખવા માંગે છે અથવા તો પ્રેગ્નેન્ટ છે એ બહેનોએ આ ઉપાય કરવાનો નથી, કેમ કે પ્રેગ્નન્સી ટાઈમે આ કબજિયાતની સમસ્યા રહે જ છે. ત્રીજો ઉપાય છે ઘી અને ગરમ દૂધ. રાત્રે સૂતા પહેલા તમારે 1 ગ્લાસ જેટલું દૂધ ગરમ કરવાનું છે. પછી એમાં 1 ચમચી જેટલું દેશી ઘી નાખવાનું છે અને એને સરસ ઓગાળીને મિક્સ કરીને પછી પી લેવાનું છે. ઘી આપણા શરીર માટે સારું છે, આપણી સ્કિન માટે પણ સારું છે. સાથે જ કબજિયાત થઈ ગઈ હોય ને એવા વ્યક્તિએ આ ઉપાય તો દરરોજ કરવાનો જ હોય. આ ઉપાય કરવાથી તમારા પેટમાં જે સ્ટૂલ એટલે કે જે મળ છે એ મળ આપણા પેટમાંથી બહાર નથી નીકળતું ને એના કારણે કબજિયાત રહેતી હોય છે. તો ઘીનું અને દૂધનું સેવન કરવાથી જે મળ છે એ આસાનીથી બહાર નીકળી જાય. અને કબજિયાત થાય છે તો ઘણા લોકોએ બહુ જ જોર કરવો પડે છે. જ્યારે તમે ટોયલેટમાં બેસો છો ને તો બહુ જ જોર કરીને ટોયલેટ કરવું પડતું હોય છે. તો આ સમસ્યા તમારી દૂર થઈ શકે છે આ દૂધ અને ઘીનું સેવન કરવાથી. અળસીના બીજ, જે અળસીના બીજ છે જે ઘણા લોકો જાણતા હશે, એ અળસીના બીજને તમે આખી રાત પાણી સાથે પલાળીને રાખો અને સવારે એનું સેવન કરો. અને સાથે જ તમે અળસીના બીજને પાણી સાથે સેવન ના કરવા માંગતા હોય ને તો એનું સેવન તમે દૂધ સાથે પણ કરી શકો છો. આ બીજનું સેવન કરવાથી તમારા શરીરમાંથી કબજિયાત દૂર થઈ શકે છે અને જે તમે પાચન થતો જે તમારું મળ છે એ આસાનીથી બહાર નીકળી શકે છે. જે વ્યક્તિને કબજિયાત થતી હોય ને તેમણે આખા ફળ ઘરે લાવવાના છે, એટલે કે માર્કેટમાં જે જ્યુસ બનાવીને વેચે છે એ જ્યુસ નથી પીવાનું, પણ ઘરે લાવવાના છે ફ્રૂટ. જેવું કે તમે એપલ લાયા, પપૈયું લાયા, કોઈ પણ ફ્રૂટ લાવો, એ ફ્રૂટને તમે સરસ ધોઈ સાફ કરી અને પછી મિક્સરમાં પીસી અને એનો જ્યુસ તૈયાર કરો અને એનું સેવન કરો. એનું સેવન કરવાથી કબજિયાત તો દૂર થશે, સરસ રહેશે. સાથે જ તમારું શરીર તંદુરસ્ત રહેશે, સાથે જ તમારી કબજિયાતની બીમારી દૂર થશે, તમારી સ્કિન ચમકદાર બનશે, સાથે તમે યંગ દેખાશો. કબજિયાત દૂર કરવા માટે તમે સૂકી દ્રાક્ષનો પણ ઉપયોગ કરી શકો છો. સૂકી દ્રાક્ષને 5 થી 6 અથવા તો 10 જેટલી સૂકી દ્રાક્ષને રાત્રે 1 ગ્લાસ જેટલા પાણીમાં પલાળીને રાખો. સવારે ઉઠતાની સાથે જ આ સૂકી દ્રાક્ષ છે એનું પાણી પીવો અને આ સૂકી દ્રાક્ષ જે બોળીથી એને પણ ચાવીને ખાઈ જાઓ, જેના કારણે પણ કબજિયાત દૂર થાય છે. કબજિયાત દૂર કરવા માટે તમે સારા એવા ચૂરણનું પણ સેવન કરી શકો છો, જે રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ જેટલા પાણીમાં પીવાનું છે અને એનું સેવન કરવાથી તમારા શરીરમાં જે પણ મળ છે એ બહાર નથી નીકળતું, એ આ ચૂરણ ખાવાથી એટલે કે પીવાથી દૂર થઈ શકે છે કબજિયાત. સાથે ત્રિફળા ચૂરણ છે ને એ કબજિયાત માટે ખૂબ સારું છે અને બેસ્ટ છે. સાથે જે વ્યક્તિને કબજિયાતની સમસ્યા રહેતી હોય ને એ વ્યક્તિએ આખા દિવસમાં સવારે કાં તો સાંજે અથવા તો તમે 2 ટાઈમ ચાલવાનું રાખો, કલાક અથવા તો અડધો કલાક ચાલવાનું રાખો. કોઈ પણ એક્સરસાઇઝ કરો. બેઠાડું જીવન જીવવાના કારણે પણ શરીરમાં જે આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક પાચન થતો નથી જલ્દી, એના કારણે પણ કબજિયાત થઈ શકે છે. જો તમે આખો દિવસ બેસી જ રહેતા હોય, કોઈ કામ ધંધો ના કરતા હોય, તમે હલન ચલન વધારે ના કરતા હોય તો પણ તમને કબજિયાત થઈ શકે છે. તો આનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે જે વ્યક્તિને કબજિયાતની સમસ્યા રહેતી હોય ને એવા વ્યક્તિએ સવારે લીંબુનું પાણી ના પી શકો તો ગરમ પાણી પીવાનું રાખો. સવારે ઉઠતાની સાથે થોડું હુંફાળું ગરમ પાણી પીવાનું રાખો, જેના કારણે પણ કબજિયાત તમને દૂર થઈ શકે છે. કબજિયાતની સમસ્યા રહેતી હોય ને તેમણે એક્સરસાઇઝ પણ કરવી જોઈએ. જે વ્યક્તિને કબજિયાત ખૂબ રહેતી હોય એવા વ્યક્તિએ મેદાવાળી વસ્તુ તો નહીં જ ખાવાની, આગળ પણ મેં જણાવ્યું છે. સાથે જ તીખી વસ્તુ પણ ન ખાવી જોઈએ. સાથે જ સોડા છે, થમ્સઅપ છે, સ્પ્રાઇટ છે એવા પીણા પણ ન પીવા જોઈએ, જેના કારણે પણ કદાચ તમને થઈ શકે છે
કબજિયાત, જે વ્યક્તિને કબજિયાત વારંવાર થતી હોય ને તેમણે પોતાના શરીરનું ચેકઅપ જરૂરથી ડોક્ટર પાસે જઈને કરાવવું જોઈએ. પોતાના શરીરનું ચેકઅપ કરાવવાથી એટલું તો ખ્યાલ આવી જાય કે શરીરમાં શું પ્રોબ્લેમના કારણે કબજિયાત થાય છે, કોઈ વ્યસનના કારણે થાય છે કે કોઈ બીમારીના કારણે થાય છે કે પછી અગમતું ખાવાના કારણે થાય છે કબજિયાત, એની જાણકારી પણ તમને મળી શકે છે. તો ખાસ કરીને વારંવાર કબજિયાત થતી હોય એવા વ્યક્તિએ ડોક્ટરની સલાહ તો જરૂરથી લેવી જોઈએ. સાથે જ ઘરેલું ઉપાયો પણ અજમાવવા જોઈએ. ઘરેલું ઉપાયો એટલા સારા હોય છે અને એમાં કોઈ કેમિકલનો ઉપયોગ પણ નથી હોતો, જેના દ્વારા આપણા શરીરમાં રહેલા કબજિયાતને દૂર કરી શકે છે. તો દોસ્તો, આ હતો સરસ મજાનો વિડીયો જેમાં મેં કબજિયાત વિશેની જાણકારી આપી કે કબજિયાત દૂર કરવા માટે તમે કઈ રીતે ઘરેલું ઉપાયો કરી શકો છો. તો દોસ્તો, આવા જ નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે જ વિડીયોને શેર કરો. મારી આ યુટ્યુબ ચેનલને તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે પણ શેર કરો અને એમને પણ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરાવો. તો દોસ્તો, આ હતો મારો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.